ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે નિરાંતમય મામાં આપણે આગળનો ભાગ જોયો કે સૌના જીવનમાં નિરાંત જોઈએ છે અને જરૂરી પણ છે. આગળ વિચારીએ તો જેમ બોરમાં પાણી થઈ જાય અને જ્યારે પાણી વધારવા જઈએ ત્યારે પાણી ઉપર ચોલ્લો કઈ રીતે થાય, માટે સમજીને જ પાણીના બદલે પાઇપ ઉપર જ ચોલ્લો કરવો પડે છે. દાખલા તરીકે સુરતની સાડીઓની જરૂર હોય અને સુરતવાસીઓને પહેરવા જ ના દઈએ તો તે માલ કઈ રીતે મળવાનો? માટે જીવનમાં નિરાંત જોઈતી હોય તો નિરાંત પામેલાને એ નિરાંત અનુયાયીઓને જ સ્વીકારવાથી જ નિરાંત મળે છે. આ તો માલ ગમે છે, માત્ર વેપારીઓ જ ગમતા નથી, એવી પરિસ્થિતિ થઈ છે. માટે નિરાંતથી જ નિરાંત થાય છે. જો આવે વિશ્વાસ, સાચા સંતને સેવતા ટળે અવરની આશ. વળી આશા સર્વે અળગી કરો તો નિરાંત નક્કી થાય છે. સંત સદગુરુ શાનથી ઉપાધિ ટળી જાય છે. આમ નિરાંત વગરનું જીવન તે જીવન નથી. નિરાંત વગરનું જ્ઞાન શું કામમાં આવવાનું છે? ભક્તિ કરો તો પણ નિરાંત જ જોઈએ. વ્યવહાર, ધંધા, પાણી નિરાંતે જ કરવા. બોલવું, ચાલવું, ખાવું પીવું બધું જ નિરાંતે કરવું જરૂરી છે. દોડધામનો કોઈ અર્થ નથી. જો નિરાંત વગર કોઈ પણ પગલું ભરાય કે કાર્ય થાય તો ઉપાધિ આવ્યા વગર રહેવાની જ નથી. માટે બોધ કે ઉપદેશ લેવામાં પણ પ્રથમ આપણને નિરાંત તો પહેલી હોવી જોઈએ, અને ગુરુ કરાવવામાં તો નિરાંત નક્કી જરૂરી છે જ. આમ ગુરુ કે જ્ઞાન, ભજન કે સેવા પણ નિરાંત વગર શું કરવાની? વળી આગળ તો હિન્દુ ઇસ્લામોના મોટા ભેદ હતા, છતાં પણ કબીરજી મહાપુરુષ પાક્યા તો તેઓ નિરાંતમાં ના હોય. એ કબીર નિરાંતમાં ના હોય તો એ બને ખરું? શ્રી કૃષ્ણ ભગવાન હતા, માટે કોઈ પણ જાતની વલોપાત સિવાય નિરાંતે જઈ શરીર છોડ્યું છે. શંકર જેવા નિરાંતે આસનવાળી બેસી ગયા. જીવ પણ સદગુરુ શાન લઈ અવિદ્યા તજી દઈ નિરાંતે સ્વરૂપમય જ થાય છે. અને બ્રહ્મ પરમાત્મા તો નિરાંતે છે જ. પશુ પંખી પણ આહાર વિહાર બાદ પોતપોતાના માળા કે બખોલમાં નિરાંતે સૂઈ જાય છે. જો જાનવરોને પણ નિરાંતની ખબર પડતી હોય તો પછી જીવતા જાગતા માણસની બુદ્ધિ ક્યાં બેડ મારતી હશે કે જેથી નિરાંત સાથે જ કજિયા કરે છે? અહીં કોઈ સંપ્રદાયની વાત નથી, પરંતુ જીવનમાં નિરાંત જરૂરી છે એ જ ઈરાદો કહેવાનો છે. માટે જેમ દરિયાનું પાણી ખારું હોવા છતાં પણ સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થઈ ફરી શુદ્ધ થઈ જાય છે, તથા ગારણ કે નિતારણ તથા ઠારણથી ઉપરાંત ફટકડી કે નિર્મળીથી ફરી સાફ કરી શકાય છે, તેમ કોઈ પણ જીવાત્મા જો અધિકારી થાય, પોતે પોતાની જ ભૂલનો પસ્તાવો કરે, સંત કે સદગુરુ શરણ સ્વીકારી પોતાનું સર્વ ઉપાધિ કરતા તેમને સોંપી દઈ માત્ર પોતાના જ કલ્યાણનો માર્ગ વિચારે તો દરિયાના પાણીની જેમ ફરી નિરાંત થઈ જાય તેમ છે. કારણ કે જે જ્યાંથી છૂટા પડ્યા હોય તેને ત્યાં ગયા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. કારણ કે મૂળને ભૂલતા માનવી દાનવ થઈ દર્શાય છે. એટલે સંતો કહે છે કે પોતાની ભૂલ ભાગ્યા વિના નિરાંત જીવનમાં વર્તાય નહીં. પછી જે સદગુરુ અનુભવ આંખનો ઉઘાડ કરે
તો જ જેમ દરિયાનું પાણી ઘણા સમય પડી રહેવાથી લીલ શેવાળ થાય છે, પાણી જ વાદળી કે ખડકો બને છે, પાણી જ માછલો મગર કાચબા કરચલો તથા બીજા જીવો થાય છે, પાણી જ શંખલા પરવાળો થાય છે, પાણી જ મોતી થાય છે, પાણી જ મોજા કે લહેરી થાય છે, નીચે પાણી જ લાવારસ થાય છે, આમ પાણી જ જીવન મૃત્યુ થાય છે. એમ પોતે જ દ્વૈત છે. દ્વૈત એવું બીજું કોઈ જ નથી. પોતે જ સૂર્ય ચંદ્ર તારા કે પ્રકાશ પૃથ્વી પાણી પવન પોતે જ ઝાડ પહાડ સરિતા સિંધુ થાય છે. પોતે જ દેવ દાનવ માનવ પોતે જ બ્રહ્મ ઇન્દ્રાદિ અપ્સરાઓ પોતે જ બ્રહ્મ આત્મા કે પછી પરમાત્મા એવું સ્થાવર જંગમ પોતે જ થયો છે. ત્યાં બીજું એવું કોઈ જ નથી. બસ આનાથી નિરાંત બીજી કઈ હોય. માટે આપ થકી અવર થયું છે અવર આપનું સ્વરૂપ. સંત સત્ય સિદ્ધાંત સત્ય વિચારતો નહીં છાયા નહીં ધૂપ, તથા આપથી અલગ કોઈ નથી નિરાંતે નિરખાય. સદગુરુ શાન સમજતો આપોઆપ દર્શાય. માટે સાચી નિરાંત પ્રાપ્ત થયા સિવાય દ્વૈતનો બાદ થાય એમ નથી. પછી તો સોનાનો દાગીનો સોનાથી ભિન્ન નથી, માટીનો ઘડો માટીથી ભિન્ન નથી, એમ પોતે પોતાનાથી અભિન્ન જ છે. તથા સમગ્ર વિશ્વ માત્ર તેનો પોતાનો જ વિલાસ છે. પછી કોઈ પણ મત પંથ સંપ્રદાય જ્ઞાન શાન કે બ્રહ્માદિક માત્ર પોતાનો જ વિલાસ તથા પોતે જ અધિષ્ઠાન છે. આવું જો યથાર્થ થઈ જાય તો ધોળે દિવસે નિરાંતમય જીવન છે જ. માણસને જુદો ના જુએ, પોતે પદાર્થ માત્રને પોતાના સ્વરૂપે જુએ, પોતાનામાંથી જ લય અને ચિત્તવન બંને ભૂલોનો બાદ કરે તો જ પંથાપંથી વર્ણ વિકાર દેશ પરદેશ સાધુ સંસારી આમ અલખ ખલક તમામે તમામ કજિયા શાંત થઈ એક જ નિરાંત પ્રસરી રહે તેમ છે. માટે કહ્યું છે કે નિરાંત નૌકા નામ કી તામે બેસી આય, પાર પહોંચાડે પલક મેં બહુરી ફેરા ના ખાય. આમ ચરાચર એક અદ્વૈત નિરાંત સિવાય બીજું કોઈ જ નથી. જેમ એક જ બીજ ફણગા ફૂલ ફળ ઝાડ ડાળો પોદળો થયું છે, એ જ રીતે એક જ બુંદ દેહ હાડકો લોહી પ્રસ્વેદ વાળ ઇન્દ્રિયો મળમૂત્ર પિતા પુત્ર વગેરે થયું છે. એમ આપણાથી જ અનંત થયું છે તથા અનંતમાં આપ પોતે જ છો. માટે સર્વ કોઈ પણ પોતે જ છે. આમ પોતે સર્વ સ્વરૂપ જ છે. પરંતુ નામરૂપની મિથ્યા કલ્પનાના ભાવે પોતે કોઈ જ નથી. આમ સર્વ સ્વરૂપ સર્વથી રહિત તથા સર્વનિમય તથા સર્વથી પર એ પોતે જ છે, બીજું કોઈ જ નથી. આપ થકી અલગ નથી, અલગ તે નહીં આપ. સંત કહે આપ વિચારતો આપ વ્યાપ અમાપ. એ સર્વ કોઈ પણ પોતાની મિથ્યા અસ્થિ જાળવવા માગે છે. એથી બિલકુલ નિર્દોષતા આવતી નથી. જેમ મેલા કાપડને ધોવા માટે જો સાબુ વાપરીએ તે તો સાબુ મેલ જરૂર કાઢે પણ પોતાનો રજકણ ત્યાં મૂકતો જ જાય છે. કણો કાઢવા ટીનોપલ વાપરો તો ટીનોપલ સાબુનો રજકણ કાઢે પણ પોતાની કડકાઈ તેમાં મૂકે જ છે. એ કડકાઈ કાઢવા જો ઇસ્ત્રી વાપરો તો ઇસ્ત્રી ટીનોપલની કડકાઈ કાઢીને તેમાં પોતાની ગરમી કે કાપડની ઘેડ મૂકતી જ જાય છે. આમ જીવ છૂટવા માટે ઉધામા કરે તો કોઈ પાખંડી તેના ભોળપણનો લાભ લઈ તેના હાથે કોડે કે ગળામાં કંઠી દોરા કે તાવીજ ભરાવતો જ જાય છે. કોઈ બીજો ઠગ મળી જાય તો પેલાનો સાધનો કઢાવી દઈ પોતાનો મંત્ર સ્મરણ કે જોગ જગન મૂકતો જ જાય છે. કોઈ ત્રીજો અવળચંડી જો ભટકાઈ જાય તો વેદશાસ્ત્રના પુરાવા ઊભા કરી ઓહમ સોહમ કે શૂન્ય તથા રણકારા ઝણકારા અને જ્યોત એવું પણ મૂકતો જ જાય છે. કોઈ ભોટે ભોટ મળી જાય તો બધું જ કઢાવી નાખી સ્વર્ગ નર્કમાં જવાનું મૂકતો જ જાય છે. કોઈ વંઠેલા કે મળી જાય તો બધું જ કઢાવી દઈ પોતે ભોગોમાં રહી પેલાને વનમાં તગડી મૂકે છે. માટે શું ડૉક્ટર એમ વિચારશે કે કોઈ જ મોડું ના પડે? વકીલ એવી પ્રાર્થના કરશે કે કોઈ જ ઝઘડશો નહીં,
ઉમેદવારો એમ વિચારશે કે કોઈ મત ના આપતા અરે વારંગા એમ વિચાર છે કે બ્રહ્મચર્ય ભારતનો પાયો છે, તો શું ઇન્દ્ર એમ વિચારવાનો કે હવે ઇન્દ્રાસન છોડી દેવું છે? સ્ત્રી પુરુષો એમ વિચાર છે કે કોઈ જ સંતાન ના જન્મે, તો શું યમરાજ ખુદ એમ વિચાર છે કે બધા જ અમર થઈ જાઓ? તો ના, આ બધાનો એક જ જવાબ અથવા એક જ ઈરાદો છે કે અમારા જ ધંધા વધતા અને વિકસતા જાઓ. માટે જેમ માતા પિતા બાળકનું હિત જુએ છે, એમ કોઈ નિરાંત પામેલો સંત સદગુરુ કે સજ્જન પરોપકારની ભાવના માટે ભજન કરે છે કે પરમાર્થ માટે જ જીવે છે. સૌ કોઈને પણ નિરાંત જ પ્રાપ્ત થાઓ. બાકી જેને જેવા ગુરુ તેવી તેને શાન. કોઈને પકડાવ્યા પૂંછડા, કોઈને જલાવ્યા કાન. બસ પોતાનું જ ઊંચું અને બીજાનું ખોટું ગમે તેમ લડ્યા જ કરો. માટે નિરાંત વગર નથી કોઈ આપણું, સર્વે ઉપાધિના ઘર. સંત સિદ્ધાંત નિરાંત આવે તો સિદ્ધાંતે નિરાંત આવે તો બસ માટે નિરાંતે વચને વર. માટે જ્યાં નિરાંત નથી ત્યાં જગદગુરુ પણ કરતા બુરુ. ધર્મ સનાતન પણ કઢાવે રસાતન. સતનામ સાચું પણ વાળનું જ ડાચું. મોરારી છોટે પણ આદરે ખોટમ ખોટે. પૂજ્ય મોરારી પણ ચાદર કાળી. આ કોઈ વ્યક્તિગત ઉપદેશ નથી, કોઈ વ્યક્તિગત બાબતો નથી, આ કોઈ છિદ્ર બતાવવા માટે નથી. એટલે નિરાંત આચાર્ય પણ મનમાં દુરાચાર્ય. બંધાવે મઠ પણ પાસે તો લઠ. ગુરુનો પ્રકાશ પણ કરતો વિનાશ. કરે છે ચેલા પણ ભરવા ઠેલા. ફૂંકે કાન પણ પોતે બેભાન. ગોજાની ચલમ પણ લગાવે મલમ. પીરનો પાઠ પણ પોતાનો જ ઠાઠ. લોબા લેક્ચર પણ કરાવે ફ્રેક્ચર. પોતે પરચાધારી પણ છેવટ તો ભિખારી. ભાષા ગુરુમુખી પણ લુખે લુખી. આપે જ્ઞાન પણ જાતે મહેમાન. આમ નર્યા લોહી જ ચૂસવાના કાળા ધંધા જ આદર્યા છે. માટે જીવ જગતમાં જાણી લે, નથી કોઈ કદી તારું. સંત નિરાંત છોડતા શાંતિ અને નિરાંત છોડતા બધું જ છે બારોબારું. કહેવાનો અર્થ એ જ છે કે ભાઈ મરે ભવહરીએ, બહેન મરે દિશ જાય. બચપણમાં મા બાપ મરે તો ચારે દિશાના ભાઈ. એ કહેવત હવે ફરી જઈને ભાઈ મરે તો ભાગ મળે અને બેન મરે તો દુઃખ જાય. ઘરડા ઘરમાં મા બાપ મરે તો સંત કહે છે કે ફેશનવાળી જીવનમાં મળી જાય. માટે હાલના ધગધગતા દોડધામ તથા એશ આરામવાળા જીવનમાં ફિયાટોમાં ફરવાનું છોડી કોણ નિરાંતમાં નમે? કોડાની બબ્બે ઘડિયાળો બાંધવા મળે ત્યાં હાથ જોડવાનું શું કામ પડે? મોટા મોટા આશ્રમોના વહીવટો કરે ત્યાં શું કરવા ઘેર રહે? વિદેશે વિમાને ફરાય પછી શું કરવા સંત ભેટ ધરાય? ફૂલોમાં ચાલવા બેસવા મળે પછી કેમ ભક્તિ ના કરે? આ તો ગટરોગસની માયા સિવાય ચારે તરફ નિરાંત ક્યાં છે? આમ આગળ ઉપાધિ પાછળ ઉપાધિ, ઉપાધિવાળા બધા સિદ્ધાંત કહે છે ઉપાધિ છોડો, રાખો નિરાંતમાં શ્રદ્ધા. આમ ત્રણેય લોકમાં ઉપાધિ જ છે અને ઉપાધિથી ઉત્પન્ન પણ થયા જ છે. એ ફક્ત નિરાંતથી જ જાય તેમ છે. કારણ કે નિરાંતમાં આ બધું પ્રથમથી જ ન હતું, હાલમાં પણ નથી અને અંતમાં પણ નથી. આમ ત્રણેય કાળની ઉપાધિ નિરાંતમાં નથી. એટલે જ નિરાંતમાં દેહ નથી, નિરાંતમાં મન બુદ્ધિ જેવું નથી, દશેન્દ્રિયો નથી, નિરાંતમાં કોઈ જ કર્મ નથી, નિરાંતમાં કોઈ ફળ નથી, નિરાંતમાં રામકૃષ્ણાદિ નથી, નિરાંતમાં બ્રહ્માદિ અવતારો નથી, નિરાંતમાં ખાવા પીવા જેવું નથી, નિરાંતમાં સુખ દુઃખ જેવું નથી, નિરાંતમાં અનુમાન કે કર્મકાંડ કોઈ પણ નથી. અહીં નિરાંત એટલે પોતાનું આત્મ સ્વરૂપ, એમાં આ બધું નથી એમ સમજવાનું છે. નિરાંતમાં કોઈનો પણ જન્મ કે મરણ નથી. નિરાંતમાં ગુરુ ચેલા જેવું પણ નથી. નિરાંતમાં વાંચવા લખવા કે સજવા છોડવા જેવું પણ નથી. નિરાંતમાં કોઈ રંગરોગાન કે જટા દાઢા તથા દર્શન કે મોક્ષાદી ફળ જેવું નથી. પણ એવું પણ કોઈ નથી. બસ જેમ રામચંદ્ર ભગવાન હનુમાનજી પણ સીતાજીને કહે છે, સીતાજી પૂછે છે કે રામ કેમ છે, લક્ષ્મણ કેમ છે, અયોધ્યાનો પરિવાર કેમ છે? તો હનુમાનજી એને
અશોક વાટિકામાં કહે છે કે રામ કુશળ લક્ષ્મણ કુશળ કુશળ ભલો પરિવાર રે, કુશળ નહીં માતાજી તારો આત્મા તે તોડી રામની આણ રે. આમ નિરાત અર્થ પોતાનું સ્વસ્વરૂપ કુશળ સુખ શાંતિ હોય એકત્વ હોય એ અર્થે નિરાંત શબ્દ દ્વારા લક્ષણા દોરવામાં આવે છે. બાકી કોઈ પણ વ્યક્તિગતના દોષ જોવા માટે નહીં અને કોઈ પણની ક્ષતિ દોષ જોવા માટે નહીં. બસ દ્રષ્ટિ પરિવર્તન થવું જરૂરી છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. ભાગ નંબર 2 પૂરો.